વલસાડ જિલ્લાના પારડી તાલુકામાં અરનાલા ગામ હદ વિસ્તારમાં મરી માતા 4 રસ્તાથી પારડી તરફ જતા મુખ્ય માર્ગ પર રહેલ ગ્રીન હાઇટ 2 નામક શોપિંગ સેન્ટરમાં કાર્યરત મહાદેવ એન્ટરપ્રાઇઝ નામક દુકાનમાં સરકારી અનાજના જથ્થા હોવાની વલસાડ એસઓજીની બાતમી મળી હતી। મળેલી બાતમી પ્રમાણે વલસાડ એસઓજી પીએસઆઈ રવિરાજસિંહ પરમાર, તેમની પોલીસ ટીમના વિક્રમસિંહ રાઠોડ, એસબી વાઢુ, મહેન્દ્રભાઈ ગઢવીને સાથે રાખી બાતમીવાળા સ્થળે છાપો માર્યો હતો। શોપિંગ સેન્ટરમાં રહેલ 9 અને 10 નંબરની દુકાન પૈકી 9 નંબરની દુકાનમાં ઘઉં, ચોખા અને બાજરી તેમજ ચણા મળી 282 ગુણ અનાજનો જથ્થો મળી આવ્યો હતો। મળી આવેલા અનાજના જથ્થાની કુલ કિંમત આશરે 1,82,000 આંકવામાં આવ્યો હતો। એસઓજી પોલીસની ટીમ શંકાસ્પદ હાલતમાં મળી આવેલ અનાજના જથ્થાના માલિકની તપાસ કરતા ત્યાં ઉપસ્થિત રહેલ ગુલાબભાઈ નંદરામભાઈ ગુજ્જરે અનાજનો જથ્થો કૃણાલભાઈ ભેરુભાઈ ગુજ્જરનું હોવાનું જણાવ્યું હતું। પોલીસે શંકાસ્પદ હાલતમાં મળી આવેલ અનાજના જથ્થાને પારડી મામલતદારને સુપ્રત કરવા માટે જાણ કરી હતી, પરંતુ મામલતદારની ટીમ ઘટના સ્થળે આવી ન હતી। સમગ્ર પ્રકરણમાં મામલતદારની ટીમ ઘટના સ્થળે ન આવતા વલસાડ જિલ્લા પુરવઠા અધિકારીને ટેલિફોનિક સંપર્ક કરી મીડિયાએ એસઓજી દ્વારા ઝડપી પાડવામાં આવેલ શંકાસ્પદ અનાજ બાબતે જાણ કરી હતી। જિલ્લા પુરવઠા અધિકારીએ તેમની ટીમ મોકલી આપવા માટે મીડિયાને ટેલિફોનિક વાતચીતમાં જણાવ્યું હતું। કલાક સુધી કોઈ ન આવતા મીડિયાએ ફરી જિલ્લા પુરવઠા અધિકારીને ફોન કર્યો હતો। જવાબમાં જિલ્લા પુરવઠા અધિકારીએ વીસી ચાલી રહી છે, પૂરી થાય એટલે ટીમ મોકલું એમ જણાવી ફોન કાપી નાખ્યો હતો, પરંતુ જિલ્લા પુરવઠા અધિકારીની ટીમ પણ સાંજ સુધી ઘટના સ્થળે આવી ન હતી। પોલીસે મામલતદારની ટીમને લાંબા સમય સુધી રાહ જોયા બાદ આખરે પોતાની સત્તાનો ઉપયોગ કર્યો હતો। એસઓજીના પીએસઆઈ રવિરાજસિંહ પરમાર તેમની પોલીસ ટીમ સાથે અનાજના જથ્થાનો વજન કરાવી કાયદેસર કાર્યવાહી હાથ ધરી હતી। પારડી મામલતદારને વલસાડ જિલ્લા પુરવઠા અધિકારી બંને અધિકારીઓના વલણ જોતા તેમની કામગીરી સામે શંકાસ્પદ પ્રશ્નો ઉઠી રહ્યા છે। અધિકારીઓને પોલીસની કામગીરી ગમી ન હોય તેવું લાગી રહ્યું છે। સરકારી અનાજની કાળાબજારીને પ્રોત્સાહન આપવામાં અધિકારીઓ મહત્વનો ભાગ ભજવી રહ્યા હોવાનું વિસ્તારના લોકોમાં ચકચાર મચ્યો છે। જિલ્લામાં સરકારી અનાજની કાળાબજારીને મામલતદારને જિલ્લા પુરવઠા અધિકારીની જુગલબંધીમાં પ્રોત્સાહન આપવામાં આવી રહ્યું હોવાની બાબત પણ ખૂબ જોરદાર ચર્ચાઈ રહી છે। ત્યારે એસઓજી પોલીસની ટીમે ઝડપી પાડેલ શંકાસ્પદ અનાજનો જથ્થાનો કબજો લેવા અધિકારીઓ કેમ ન આવ્યા, ઉચ્ચ સ્તરેથી તેનો ખુલાસો માંગવો જોઈએ અને ઉચ્ચ સ્તરેથી આ પ્રકરણની સચોટ તપાસ કરી કસૂરવારો સામે કાયદેસર પગલાં ભરવા જોઈએ એવી સમયની માંગ ઉઠવા પામી છે।